આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભાગવત ગીતાનું મહાત્મય તેમજ પ્રથમ અધ્યાય જે અર્જુનનો વિષાદ યોગ તેનું મહાત્મય અને તે અધ્યાયનો સાર આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે। તો જે વ્યક્તિ ગીતાનું વાંચન કરે છે અથવા તો ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે તેના આગલા જન્મના સર્વ પાપો નાશ પામે છે। એક જ વખત ગીતારૂપી જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી સંસારના સર્વ મેલનો નાશ થાય છે। ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખથી કમળમાંથી ટપકાયેલું ગંગોદક છે। ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે। બધા ઉપનિષદમાં ગૌમાતા સમાન છે। એ ગૌમાતાને દોહનાર ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે। એ દૂધનું પાન કરાવનાર વાછરડા સ્વરૂપ અર્જુન છે અને ગીતારૂપી દૂધ એ અમૃત છે। ગીતા જ એક અને અન્ય શાસ્ત્ર છે। દેવકીનંદન શ્રી કૃષ્ણ જ પરમ દેવતા છે। તો શ્રી કૃષ્ણના નામનો જાપ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ એકમાત્ર કર્મ છે। ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધ કર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેના બધા પાપોનો નાશ થશે। જ્યાં ગીતાનો પાઠ થાય છે અથવા તો ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દેવો, ઋષિઓ અને પ્રભુનો વાસ થાય છે। જે મનુષ્ય ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્ય, સરસ્વતી, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્ત મોહિની, અર્ધમાત્રા, ચિંતાનંદા, ભયનાશિની, વેત્રયી, પરા, અંતા અને જ્ઞાનમંજરી જેવા ગીતાના 18 નામનો જપ કરે છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને પામે છે। પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાના અધ્યાયે રહીને 3 લોકનું પાલન કરે છે। ગીતાના 18 અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પરમપદને પામે છે। ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરનારને ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે। જે 6ઠ્ઠા અધ્યાયનો પાઠ કરે તેને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે। જે 3જા અધ્યાયનો પાઠ કરે છે તેને સોમયાગનું ફળ મળે છે। જે 1 અધ્યાયનો પાઠ કરે છે તે ભગવાન રુદ્રનો ગણ થઈને લાંબો સમય કૈલાસમાં રહે છે। જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે તે મનુષ્યનો ઇન્દ્રલોકમાં વાસ થાય છે। જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે। જનક વગેરે ઘણા રાજાઓ ગીતાના આશ્રયથી પાપરહિત ગીતા ઉચ્ચારતા પરમપદને પામ્યા છે। જે મનુષ્ય ગીતાનો પાઠ કરી તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો ગીતા પાઠ વ્યર્થ થાય છે, તેની મહેનત નકામી જાય છે। જે કોઈ આ મહાત્મય સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવીને દુર્લભ ગતિને પામે છે। સૂતજી કહેલું છે કે ગીતાજીનું સનાતન મહાત્મ્ય ગીતા પાઠને અંતે જે વાંચે તે પાઠના ફળનો ભોગતા થાય છે। મનુષ્ય પ્રારબ્ધને ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરવા તત્પર રહેતો હોય તો તે જગતમાં કર્મ કર્યા છતાં કર્મથી લેપાતો નથી અને સુખી થઈને મુક્તિ પામે છે। જે મનુષ્ય ગીતાનું ધ્યાન ધરે તેને જેમ કમળપત્ર પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાન પાપો પણ સ્પર્શ કરતા નથી। જ્યાં શ્રીમદ ભાગવત ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રાગ પણ તીર્થ વસે છે। જ્યાં ગીતા સંબંધિત વિચારણા ચાલે છે, જ્યાં ગીતાનું પઠન પાઠન થાય છે ત્યાં ભગવાન નિરંતર વાસ કરે છે।
ભગવાન શ્રી પુરુષોત્તમ ગીતાના આશ્રયે રહેલા છે. ગીતા એ એમનું ઉત્તમ ધામ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય મેળવીને જ તેઓ 3 લોકનું પાલન કરે છે. ગીતા જ પ્રભુ શ્રી કૃષ્ણની ઉત્તમ વિદ્યા છે, બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે, અવિનાશી છે, અવિકારી છે. ગીતા 3 વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થજ્ઞાનથી ભરેલી છે. જે મનુષ્ય મનને સ્થિર કરીને ગીતાના 18 અધ્યાયનો પાઠ કરે છે તે જ્ઞાન સંપાદન કરે છે અને પરમપદને પામે છે. મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે. જેને આ ભયંકર સંસાર સાગર પાર જવું છે તે ગીતારૂપી નાવના આધારે જ પાર જઈ શકે છે. જે નિયમિત રાત દિવસ ગીતાનો પાઠ અથવા ગીતા શ્રવણ કરે છે તે મનુષ્યની કોટિમાંથી દેવની કોટિને પામે છે. ગીતા વાંચનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જે ગીતાનો પાઠ 11 અગર પર્વના દિવસોએ દેવાલયમાં અથવા તો તીર્થસ્થાને કે નદી કિનારા પર કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. જે દરરોજ ગીતાના અર્થનું શ્રવણ અગર અધ્યયન કરે તે પરમ સ્થાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. જે ગીતાના પુસ્તકનું દાન કરે છે તેને યશ, સદભાગ્ય અને તંદુરસ્તી મળે છે અને તેની સ્ત્રી હંમેશા અનુકૂળી રહે છે. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે તે ઘરમાંથી સઘળા દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. ગીતારૂપી ગંગોદકનું પાન કરવાથી મનુષ્ય પુનઃજન્મમાંથી મુક્તિ મેળવે છે. ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે. ગીતાના જ્ઞાનથી બહારના કર્મોને અસર ભૂસાઈ જાય છે. ગીતા એ ભગવાનના બીજા અવતારનો માફક શબ્દ સ્વરૂપ અવતાર છે. ગીતાના 5 અધ્યાય પ્રભુનો મુખ, 5 અધ્યાય પ્રભુના હાથ, 5 અધ્યાય પ્રભુનું હૃદય અને મન અને 16મો અધ્યાય પ્રભુની જાંઘ છે. 17મા અધ્યાયમાં સાત્વિક, રાજસી અને તામસિક પ્રકૃતિનું વર્ણન તથા 18મો અધ્યાય પ્રભુના પગ છે. ગીતાના શ્લોકો ભગવાનના શરીરની નાડીઓ છે. ગીતાના અક્ષર એ ભગવાનના રોમ રૂવાડા છે. અજાણતા પણ ગીતાનો પાઠ કરનારને મુક્તિ મળે છે. તો ચાલો મિત્રો, આપણે પ્રથમ અધ્યાયનું પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીએ. એક દિવસ પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું, હે મહાદેવજી, કયા જ્ઞાનના સામર્થ્યને કારણે લોકો આપને શિવ ગણીને પૂજે છે? ત્યારે મહાદેવજીએ કહ્યું, ગીતાના જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી હું પવિત્ર બન્યો છું અને એ જ્ઞાનને લીધે મને બહારના કર્મોની અસર પહોંચતી નથી. પાર્વતીજીએ પૂછ્યું, ગીતાજીના જ્ઞાન વડે કોઈ કૃતજ્ઞ થાય ખરા? મહાદેવે કહ્યું, એ જ્ઞાન મેળવી ઘણા જીવો કૃતાર્થ થયા છે અને હું એક જૂની કથા કહું તે તમે સાંભળો. એક સમયે પાતાળમાં શેષનાગની શૈયા પર શ્રી નારાયણ ભગવાન આંખો બંધ કરીને આત્માનંદમાં મસ્ત બન્યા હતા. એ વખતે ભગવાનના ચરણ ચાપી રહેલા લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, તામસ જીવ નિંદ્રા અને આળસને વંશ થાય છે. આપ તો 3 ગુણોથી પર છો, તો પછી આપની આંખ બંધ કેમ છે? ભગવાન નારાયણે ઉત્તર આપ્યો, હું નિંદ્રા કે આળસને આધીન થયો નથી. હું તો આંખ બંધ કરીને શબ્દરૂપ ભગવદ્ ગીતાનો આનંદ માણી રહ્યો છું. બીજા મારા અવતારની માફક જ ગીતા શબ્દરૂપ અવતાર છે. આ મારા શબ્દરૂપી ગીતા જ્ઞાનના અર્થને હું હૃદયમાં ઘૂંટી રહ્યો છું. એ સાંભળી લક્ષ્મીજીએ પૂછ્યું, ગીતા જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ જીવ કૃતાર્થ થયો છે? ત્યારે શ્રી નારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે એક નહીં પણ અનેક જીવ ગીતા જ્ઞાનના આધારે કૃતાર્થ થયા છે. હું એક કથા કહું તે તમે સાંભળો. ચાંડોળાનું કામ કરનાર એક શૂદ્ર હતો. તે તેલ અને મીઠાનો વેપાર કરતો હતો. તેણે એક બકરી પાળી હતી. એ બકરી એક દિવસ બહાર ચરવા ગઈ. એ ઝાડના પાંદડા ખાતી હતી. એવામાં એક સાપે તેને ડંખી લીધો.
એથી તે બકરી મરી ગઈ. પાછળથી એનો બળદ તરીકે જન્મ થયો. એ બળદ એક ભિખારીના હાથે ચડ્યો. ભિખારીએ એના પર બેસીને આખો દિવસ ભીખ માગતો હતો. સાંજે એને ભીખમાંથી જે કંઈ મળ્યું હોય તે કુટુંબ સાથે મળીને આરોગતો હતો. પેલા બળદે તો આખી રાત બહાર જ બાંધી રાખે અને તેના ખાવા પીવાની પણ કશી જોગવાઈ કરે નહીં. થોડું ઘણું ભૂસું નાખ્યું ન નાખ્યું એટલે બસ સવાર થતાં જ ફરીથી એ ભિખારી બળદની પીઠ પર બેસીને ભિક્ષા માગવા નીકળે અને આખો દિવસ એ પ્રમાણે ભટકે. આખરે બળદનું શરીર ઘણું નબળું પડી ગયું. એક દિવસ રસ્તામાં ચક્કર ખાઈને પડ્યો. એ મૃત્યુના મુખમાં હોમાતો હતો, છતાં કેમ કરી એનો જીવ જાય નહીં. ત્યાંથી જતા આવતા શહેરીજનોએ એનો જીવ સુખે જાય એ માટે તીર્થના વ્રત અને અનેક જાતના પુણ્યના ફળ એને અર્પે છે, છતાં એ બળદનો પ્રાણ જાય નહીં. એક દિવસ એક ગણિકા ત્યાંથી જતી હતી. તેણે પોતાના કૃતજ્ઞનું ફળ એ બળદને અર્પણ કર્યું, એટલે બળદનો પ્રાણ તત્કાલ છૂટી ગયો. પાછળથી એ બળદનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે થયો. એ વખતે એના પાછલા જન્મની સ્મૃતિ થઈ. એણે વિચાર કર્યો કે જે ગણિકાએ મને બળદની યોનિમાંથી છોડાવ્યો તેના દર્શન કરું. સુષ્મા તે ગણિકાને ઘેર પહોંચ્યો. એ ગણિકાને પૂછ્યું, તમે મને ઓળખો છો? ગણિકાએ ના પાડી. સુષ્માએ કહ્યું, જે બળદને તમે તમારું પુણ્ય આપીને બળદની યોનિમાંથી મુક્ત કર્યો હતો તે હું છું, અને વિપ્રને ઘેર જન્મ થયો છે. જે પુણ્યના પ્રભાવ વડે તમે મને બળદ યોનિમાંથી છોડાવ્યો તે પુણ્ય કયું છે તે તમે મને કહો. ત્યારે ગણિકાએ કહ્યું, મારા ઘરનો પોપટ કંઈ ભણે છે, હું તેના વાક્યો સાંભળું એ પુણ્યનું ફળ મેં તમને આપ્યું હતું. સુષ્માએ પેલા પોપટને પૂછ્યું, તું સવારમાં શું પઢે છે? પોપટે જવાબ આપ્યો, હું મારા અગલા જન્મમાં બ્રાહ્મણનો પુત્ર હતો. પિતાએ મને ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરાવ્યો હતો. તેની મને સ્મૃતિ રહી ગઈ છે, એટલે હું નિત્ય ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરું છું. સુષ્માએ પોપટને આશીર્વાદ આપ્યા. પોપટની મુક્તિ થઈ. ગણિકાએ પણ જીવન સુધાર્યું અને નિત્ય સ્નાનવિધિ કરી ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ કરવાનું શરૂ કર્યું. છેવટે એથી ગણિકાની પણ મુક્તિ થઈ હતી. તો ચાલો મિત્રો, હવે આપણે અધ્યાય પહેલો જે અર્જુનનો વિષાદ યોગ છે તે આપણે સાંભળીએ. રાજા ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રએ યુદ્ધના કેવા વ્યૂહ ગોઠવ્યા છે? ત્યારે સંજયે ઉત્તર આપતા કહ્યું, પાંડવોના સૈન્યની વ્યૂહરચના જોઈને રાજા દુર્યોધને આચાર્ય દ્રોણ પાસે જઈને કહ્યું, હે ગુરુજી, પાંડવોના આ મોટા સૈન્યનો વ્યૂહ આપના બુદ્ધિમાન શિષ્ય અને દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને ગોઠવ્યો છે તે જુઓ. આ સેનામાં યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા મહાશૂરવીર અને મહાધુરનારી, સાત્વિક વિરાટ, મહાર દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, વીર્યવાય, કાશીરાજ, પુરોજીત, કુતિભોજ, નરશ્રેષ્ઠ, પરાક્રમી યુધમન્યુ, વીર્યવાન, ઉત્તમ મોજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્ર એ સઘળા મહારથીઓ છે. હું દ્વિજ શ્રેષ્ઠ હવે આપની બાજુ મારી સેનામાં જે વિશિષ્ટ નાયકો છે તે આપને કહું છું, તે આપ સાંભળો. ભીષ્મ, પિતાહ, કર્ણ યુદ્ધમાં જય મેળવનાર, કૃપાચાર્ય, આશ્વસ્થામા, વિકર્મ તથા ભૂરિશ્રવા અને બીજા પણ યુદ્ધ વિદ્યાઓ, ચતુર, નાના પ્રકારના શસ્ત્રો વડે લડનાર અને મારા માટે પ્રાણ આપનાર અનેક વીરો છે. ભીષ્મથી રક્ષાયેલું આપણું તે સૈન્ય ઘણું મોટું છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલું તેનું આ સૈન્ય નાનું છે. હવે આપ સર્વ પોતપોતાના
મોરચા પર સાવધાન રહીને સેનાપતિ ભીષ્મ પિતાનું રક્ષણ કરો. દુર્યોધને ઉત્સાહ કરવા પ્રતાપી કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મએ મોટી સિંહ ગર્જના કરી શંખ ધ્વનિ કર્યો. એ પછી એકદસ ચારે તરફ શંખો, નગારા, મૃદક, ઢોલ તથા રણશીંગા વાગવામાં આવ્યા. તેનો મોટો અવાજ થવા લાગ્યો. પછી કૌરવ સૈન્યમાં થયેલા શંખધ્વનિના પ્રત્યુત્તર શ્વેત અશ્વો જોડાયેલા મહારથમાં રહેલા માધવ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્રીકૃષ્ણ ભગવાને પાંચજન્ય અર્જુન, દેવદત્ત અને ભયંકર કામો કરનાર ભીષ્મસેન પાંડે નામનો મહાશંખ ફૂંક્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય, નકુળે સુઘોળ અને સહદેવે મણિપુષ્પક નામનો શંખનો ઘોષ કર્યો. ઉપરાંત પરમ ધનુષ, કાશીરાજ, મહારથી, શિખંડી, વિરાટ, અજિત, સાત્યક, દ્રુપદ અને દ્રૌપદીના પાંચે પુત્ર તથા મહાબાહુ અભિમન્યુ વગેરે વીરોએ પોતપોતાના શંખનો ધ્વનિ ગજવ્યો. આકાશ અને પૃથ્વીને ગજવનાર એ ભયંકર નાદે કૌરવના હૃદય ચીરી નાખ્યા. પછી કૌરવને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને યુદ્ધ શરૂ થવાના સમયે હે રાજા, પોતાનું ધનુષ હાથમાં લઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચમાં લઈ જઈને રાખો કે જેથી જેમની સાથે મારે આ રણસંગ્રામમાં લડવાનું છે તેમને હું બરાબર જોઈ લઉં. સંજય ધૃતરાષ્ટ્રે કહ્યું, હે ભારત, અર્જુનના કહેવાથી શ્રીકૃષ્ણ ભગવાને બંનેની સેનાઓ વચ્ચે લઈ જઈને રથ ઊભું રાખ્યું. હે અર્જુન, સામે ભીષ્મ, દ્રોણની આગેવાની હેઠળ એકત્રિત થયેલા કૌરવને તું જોઈ લે. અર્જુન ચારે તરફ નજર ફેરવી તો બંને સૈન્યમાં વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા અન્ય હિતૈષીઓ જોવામાં આવ્યા. પોતાના સર્વ સજ્જનોને યુદ્ધ માટે તત્પર થયેલા જોઈને અર્જુનનું હૃદય દ્રવી ગયું અને ખેદ અને કરુણાથી ઉભરાતા અવાજે તે બોલ્યો, હે કૃષ્ણ, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા આ સ્વજનોને સામસામે ઊભેલા જોઈ મારા ગાત્રો ગળી જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે અને રૂવાડા ખડા થઈ જાય છે. મારું ગાંડીવ ધનુષ હાથમાંથી સરી પડે છે, ચામડીમાં દાહ થઈ રહ્યા છે, ઊભા રહેવાની શક્તિ હણાઈ ગઈ છે અને જાણે મારું મન ભમી રહ્યું છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં આ સ્વજનો મારીને હું કશું કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, સ્વજનોને મારીને મળતા વિજયને, રાજ્યને કે સુખ ભોગવીને હું ચાહતો નથી. હે ગોવિંદ, આવી રીતે રાજ્ય મેળવીને અમે શું કરીશું? અથવા તો સ્વજનોને સંહારીને મેળવેલા ભોગ કે જીવતરનો હેતુ પણ શો છે? જેઓ માટે અત્યારે રાજ્ય ભોગો અને સુખ ઇષ્ટ છે તેઓ તો પ્રાણ અને ધનનો ત્યાગ કરી યુદ્ધ માટે ઊભા છે. આવા યુદ્ધાર્થીઓમાં આચાર્ય, વડીલો, પુત્ર, પિતામહ, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ છે. તેઓ ભલે મને મારે, હું તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય તો પણ મધુસૂદન તેમને મારવા તૈયાર નથી. તો પૃથ્વી માટે કેમ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય છે? આગ લગાડનાર, ઝેર આપનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરનાર, જમીન લૂંટવી લેનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર હોવા છતાં એમને મારવાથી અમને પાપ જ લાગે. માટે હે માધવ, ધૃતરાષ્ટ્રના પુત્રો કે જેઓ અમારા બાંધવો છે એમને મારવાનું કૃતજ્ઞ અમારા માટે યોગ્ય નથી. કારણ કે સ્વજનોને મારીને અમે સુખી શી રીતે થઈએ? લોભને લીધે કૌરવોની બુદ્ધિ કંઠિત થઈ છે, તેથી તેઓ કુળના નારાથી થતા દોષો તથા મિત્રદ્રોહનો પાપ જોતા નથી.